નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હાર્વી ક્લાસીસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે શીખવાના છે ટીવાય બીકોમ સેમ6 નું એડવાન્સ અકાઉન્ટિંગ એન્ડ ઓડિટિંગ પેપર 8 નું વીએનએસજીયુ નું જુલાઈ 2023 નું પેપર સોલ્યુશન। તો ચલો સ્ટાર્ટ કરીએ। અગાઉ આપણે 1 થી 3 પ્રશ્ન પૂર્ણ કર્યા છે। આજે આપણે પ્રશ્ન 3 નો અથાણો દાખલો કરવાનો છે। તો ચલો સ્ટાર્ટ કરીએ। જોઈએ એમાં રકમ આપેલી છે, વેચેલ માલની પડતર 15 લાખ રૂપિયા છે, વેચાણ પર નફાનો દર 20% છે, ખરેખર વેચાણ સલામતી ગાળાના 150% છે। તો તે મુજબ આપણે કુલ સ્થિર ખર્ચા શોધવાના છે, નફા જથ્થા ગુણોત્તર શોધવાનું છે, સમતોલ બિંદુ શોધવાનું છે અને 20 લાખના વેચાણ નફો શોધવાનું છે। હજુ પણ વિગત શોધવાની છે, તે આટલું થઈ જાય ત્યાર બાદ શોધીશું। તો ચલો આટલી વિગત શોધવાની છે, તે માટે સૌપ્રથમ માહિતી આપેલી છે તે આપણે ધ્યાનપૂર્વક વાંચીએ। વેચાણ માલની પડતર 15 લાખ છે, તેમાં વેચાણ પર નફાનો દર આપણે છે 20%। તો તમને ખ્યાલ છે, તમે ઘણી વખત મારા વિદ્યાર્થીઓને ઓર્ડરના ટકાવારી સમજાવતો છે। તો જો વેચાણ પર નફાનો દર 20% છે, એટલે નફાની ટકાવારી આપેલ છે કેટલી છે 20%। તો પડતરની ટકાવારી કેટલી હશે? પડતરની ટકાવારી 80% થઈ જશે। એટલે સમજો કે વેચાણ પર નફાનો દર એટલે વેચાણ પર નફો 20% છે, તો પડતર 80% હશે। એટલે તો તમને ખ્યાલ આવી ગયો હશે। તો જો પડતર આપેલી છે, કેટલી આપેલી છે 15 લાખ આપેલ છે તો આપણે જો પડતર ભાગ્યા પડતરની ટકાવારી કરશું તો આપણને વેચાણ મળી જશે। હવે નહીં સમજ પડે તો તમને સમજો કે આમાં કહ્યું છે, જો આપણે પડતર 80% લખી દીધી, 80% લખી દીધી તો આપણે સૂત્રમાં લખી શકીએ કે 80 પડતર હોય તો વેચાણ 100 થાય, હે ને? તો તે મુજબ પડતર 15 લાખ છે તો વેચાણ કેટલું એ રીતે દર્શાવી શકાય। તો હવે એને આપણે ટૂંકમાં સૂત્રમાં દર્શાવી દઈએ તો તમને સમજાય કઈ રીતે દર્શાવવાનું। તો અહીંયા આપણે કરીએ, અહીંયા કરીએ, જો અહીંયા શું કરશું, વેચાણ બરાબર પડતર ભાગ્યા પડતરની ટકાવારી। આવું ઘણી વખત કરાવ્યું છે, ખ્યાલ જ હશે। ચલો તો પડતર કેટલી છે 15 લાખ, ભાગ્યા પડતરની ટકાવારી કેટલી આવે 80%। તો કેટલા આવશે 15 લાખ ભાગ્યા 80% કરો, જો 18,75,000 આવે છે આન્સર। હવે જો 18,75,000 રૂપિયા તમને શું મળ્યું? તમને વેચાણ મળી ગયું। જો તમને વેચાણ 18,75,000 રૂપિયા મળી ગયું અને ત્યાં બીજી કોઈ વિગત આ દાખલામાં આપી છે તમને, તો જો વેચાણ પર આપણને જેટલી વિગત આપે તેટલી વિગત આપણે શોધી નાખતા છે। તો જો નફાનો દર આપણે છે 20%, દેખાય છે તમને? નફાનો દર 20% આપેલ છે તમને દાખલામાં। તો જો આપણે નફો શોધી નાખીએ તો નફો બરાબર શું હશે બોલો? જો નફો બરાબર શું હશે, વેચાણ ગુણ્યા 20% કરીશું તો આપણને નફો પ્રાપ્ત થઈ જશે। તો જો 18,75,000 ના 20% કરો તો તમને નફો મળી જશે। તો બોલો જો નફો કેટલા આવશે? 18,75,000 20% કેટલા આવશે? નહીં એટલા નહીં, હા તો બરાબર છે 3,75,000 રૂપિયા તમારો નફો આવશે। આટલું તમને સમજ પડી ગયા હશે મારા ખ્યાલથી। ચલો આટલી વિગત તમને ખ્યાલ આવી ગયો હશે। ત્યારબાદ તમને માહિતી આપે છે ખરેખર વેચાણ, જો શું કહ્યું છે, ખરેખર વેચાણ સલામતી ગાળાના 150% છે। કેટલા ટકા છે? 150% છે। તેનો અર્થ શું કહેવાય છે કે વેચાણ જે આપેલ છે તે સલામતી ગાળા કરતા 150% છે, વધારે છે, હે ને? 150% વધારે છે વેચાણ, કોના કરતા? સલામતી ગાળા કરતા। તો આપણે જેના કરતા છે તેને આપણે ધારી લેતા છે, હે ને? તો સલામતી ગાળો કયો છે તેને આપણે ધારી લઈએ। તો અહીંયા આપણે લખીશું સલામતી ગાળો। જેના કયા છે તેને આપણે x ધારી લઈએ। તો જો સલામતી ગાળાના 150%, આપણે સલામતી ગાળાને 101 ધારી લઈએ। તો વેચાણ બરાબર શું થશે? વેચાણ બરાબર શું થશે?
x ગુણ્યા 150%. 150% કેમ કે સલામતી ગાળાને 150% કહ્યા છે, એટલે સલામતી ગાળો આપણે x ધાર્યો તો આપણે વેચાણ કેટલું ધારો x ગુણ્યા 150%. આટલું તમને ખ્યાલ આવી ગયો? તો જો આટલું ખ્યાલ આવી ગયો તો આપણા પાસે વેચાણ આપેલ છે 18,75,000. તો એ આપણે અહીંયા લખી દઈએ. $18,75,000. હવે જો આ 150% તે અહીંયા x સાથે ગુણાકારમાં છે, બરાબર ની આ બાજુ હશે તો ભાગાકાર થઈ જશે. તો 18,75,000 ભાગ્યા 150% કરો તો x કેટલા આવશે? 12,50,000 x મળ્યો. તો x આપણા પાસે શું છે? સલામતી ગાળો છે. સલામતી ગાળો આપણા પાસે શું છે? x છે. આટલું તમને સમજ પડી ગઈ? આટલો ખ્યાલ આવી ગયો? તો જો તમારા પાસે સલામતી ગાળો આપેલી છે અને તમારા પાસે નફો પણ છે. દેખાય છે તમને? નફો પણ છે. તો જો તમારા પાસે સલામતી ગાળો અને નફો બંને વસ્તુ હોય તો તમને નફા જથ્થા ગુણોત્તર પીવી રેશિયો મળી જશે. તો આપણે પીવી રેશિયોમાં લખી દેજો. પીવી રેશિયો કઈ રીતે મળશે? અહીંયા સલામતી ગાળાનું સૂત્ર મૂકીશું. સલામતી ગાળો બરાબર શું થશે? સલામતી ગાળો બરાબર નફો છેદમાં પીવી રેશિયો. ચાલો તો સલામતી ગાળો આપણે કેટલો લાવ્યા? અહીંયા કેટલા લાવ્યા બોલો? 12,50,000. તો સલામતી ગાળાની જગ્યામાં આપણે 12,50,000 લખી દઈશું. નફો આપણે કેટલા લાવ્યા? 3,75,000. તો 3,75,000 લખી દઈશું. પીવી રેશિયો આપણે શોધતા છે. ચલો આટલી વિગતો થઈ ગઈ. હવે જો પીવી રેશિયો અહીંયા કેમાં છે? ભાગાકારમાં. બરાબર ની આ બાજુ આવશે તો ગુણાકાર થઈ જશે. તો અહીં પીવી રેશિયો બરાબર શું લખીશું? પીવી રેશિયો બરાબર 3,75,000 ના છેદમાં 12,50,000 ગુણ્યા 100. કેમ 100? પીવી રેશિયો 100 ની ટકાવારીમાં આવે છે તો કરજો 3,75,000 ગુણ્યા 100 ભાગ્યા 12,50,000 કરો. જેમ કેટલા આવશે? ફટાફટ કહો. 3,25,000 કેટલા આવ્યો? બરાબર આન્સર છે. તો જો તમને આ મુજબ 30% પીવી રેશિયો મળી ગયો. તમને પીવી રેશિયો. તો જો તમારે બધી જ વિગતો છે. તમારા પાસે કુલ વેચાણ છે, તમારા પાસે પીવી રેશિયો છે, તમારા પાસે નફો છે, તો તમને સ્થિર ખર્ચ મળી જશે ને. કઈ રીતે? ફાળો માઇનસ નફો. તો ફાળો કઈ રીતે મળશે? કુલ વેચાણ ગુણ્યા પીવી રેશિયો કરશો તો ફાળો મળી જશે. તો આપણે અહીંયા કરી દઈશું સ્થિર ખર્ચ બરાબર શું હશે? ફાળો માઇનસ નફો. ને ફાળો કઈ રીતે આવશે? વેચાણ ગુણ્યા પીવી રેશિયો. સમજી ગયા? તમને તો ખ્યાલ જ છે ને. આપણે શું કરવાનું? 18,75,000 ગુણ્યા 30% કરો. જેમ કેટલા આવશે? 18,75,000 ના 30% કરો. ફટાફટ તારા એક જણ કરો ને ફટાફટ. મને આન્સર કહો. 5,62,500 તમારો ફાળો આવે છે. માઇનસ નફો કેટલો છે? 3,75,000 બાદ કરો તો તમને અહીં સ્થિર ખર્ચા મળી જશે. કેટલા આવશે સ્થિર ખર્ચા? બોલો જો. કાથી 5,62,500 માંથી 3,75,000 બાદ કરો. 1,87,500 રૂપિયા તમને કુલ સ્થિર ખર્ચ મળે છે. આટલું થઈ ગયું? બરાબર સમજ પડી ગઈ? જો પીવી રેશિયો 30% આવેલ છે તો કુલ વેચાણના 30% કરવાના. તો 5,62,500 બરાબર છે. આટલા જ આવશે. માઇનસ તમારો નફો કેટલા છે? 3,75,000. તો નફો બાદ કરશો તો તમને સ્થિર ખર્ચા મળી જશે 1,87,500. આટલું થઈ ગયું? ત્યારબાદ આગળ સમતૂર બિંદુ શોધવાનું છે. તો સમતૂર બિંદુનું સૂત્ર શું છે? બોલે જો. હવે આ તો થવું જ જોઈએ. સમતૂર બિંદુનું સૂત્ર શું આવે? બોલે જો. સ્થિર ખર્ચ ના છેદમાં શું કરીશું આપણે? પીવી રેશિયો. ચાલો આટલું થઈ ગયું. જો આપણા પાસે સ્થિર ખર્ચા કેટલા છે? અહીંયા આપણે 1,87,500 આપણે સ્થિર ખર્ચા લખી દઈએ.
ભાગ્યા પીવી રેશિયો આપણે કેટલા આવે 30%. કરો જેમ 1,87,500 ભાગ્યા 30% કરો જેમ કેટલા આવશે? તો 6,25,000 આપણને સંકેત બિંદુ પ્રાપ્ત થાય છે. ત્રીજો વાળા થઈ ગયો. હવે ચોથા વાળા તરફ જોઈએ. ચોથા વાળામાં છે 20 લાખ વેચાણ નફો શોધો. તો આ સિમ્પલ આપણે જે હિસાબે કરતા તે જ મુજબ કરશું. વેચાણનું સૂત્ર મૂકશું. વેચાણ બરાબર શું લખશું? સ્થિર ખર્ચ પ્લસ નફો છેદમાં પીવી રેશિયો. તો અહીં જે વિગત આપેલ છે તે આપણે લખી દઈશું. વેચાણની જગ્યા કેટલા લખીશું? 20 લાખ. સ્થિર ખર્ચાની જગ્યા કેટલા લખીશું? બોલો જો 1,87,500 જે આપણે શોધીને લાવ્યા હતા. નફો શોધવાનો છે આપણે. પીવી રેશિયો 30% આપણે શોધેલ જ છે. હવે ઘણી વખત આપણે કર્યું જ છે. પીવી રેશિયો ભાગાકારમાં છે, બરાબરની આ બાજુ આવશે તો ગુણાકાર થઈ જશે. તો 20 લાખના 30% કરો કેટલા આવશે? 6 લાખ આવશે સમથિંગ. ચલો 6 લાખ આવી ગયા. અહીં બરાબર 1,87,500 પ્લસ નફો આટલું થઈ ગયું. હવે આપણે નફો શોધતા છે તો નફોનું ચિહ્ન પ્લસમાં છે તો એની જગ્યા પર રાખશું. આ 1,87,500 ને બરાબર ની આ બાજુ આવશે તો માઇનસ થઈ જશે. તો નફો બરાબર કેટલા આવશે? 6 લાખ માઇનસ 6 લાખ માઇનસ 1,87,500 તો કેટલા આવશે? બોલો જો નફો બરાબર 4,12,500. તો નફો તમને કેટલો પ્રાપ્ત થાય છે? 4,12,500. ચલો પહેલા તમે આટલું કરી લો, ત્યારબાદ આગળ વધીએ ફટાફટ. ચલો આટલું થઈ ગયું. પાંચમા વાળા તરફ જઈએ તો પાંચમા વાળામાં શું કહે છે? હાલમાં મળતા નફા કરતા 125% વધશે નફો કમાવો હોય તો સલામતી ગાળાની રકમ શોધો. તો સિમ્પલ જે કહ્યું છે તે આપણે લખીશું. તો હાલનો નફો કેટલો હતો? બોલો જો હાલનો નફો 3,75,000 હતો. તેમાં શું કહ્યું? 125% વધશે નફો તો પ્લસ વધારો કેટલા કરવાનો છે? 125%. તો 3,75,000 ગુણ્યા 125% કરો તો કેટલા આવશે? 4,68,000. જોઈ લેજો એક વખત રકમ બરાબર છે. 4,68,750. 3,75,000 ને 125% આટલા જ થાય છે. હવે સરવાળો કરો બંનેનો. તો નવો નફો કેટલો થશે? 8,43,750 નવો નફો થઈ. તો જો આ નફા માટે શું શોધવાનું છે? સલામતી ગાળાની રકમ. તો ઈઝી છે. સલામતી ગાળાનું સૂત્ર છે નફાના છેદમાં પીવી રેશિયો. તો આપણે લખી દઈએ સલામતી ગાળા બરાબર નફો છેદમાં પીવી રેશિયો. તો નફો આપણે લખી દઈએ 8,43,750 ને પીવી રેશિયો કેટલો છે? બોલો જો કેટલા ટકા? 30%. કરે જમ કેટલા આવશે? 28,12,500 રૂપિયા આપણને સલામતી ગાળો પ્રાપ્ત થાય છે. ચાલો આ આપણે પાંચમા વાળા પૂર્ણ થયો. આપણે છઠ્ઠા વાળા તરફ જઈએ તો છઠ્ઠા વાળામાં શું કહે? જો ચલિત ખર્ચમાં 25% ઘટાડો થાય તો નવું સંકેત બિંદુ શોધો. તો આપણે ઘણી વખત કર્યું છે કે ચલિત ખર્ચ અથવા વેચાણ કિંમતમાં કોઈ પણ પ્રકારનો વધારો અથવા ઘટાડો થાય તો આપણે શું કરતા? મૂળ માહિતી રાખતા છીએ અને તેમાં ફેરફાર કરતા છીએ અને પીવી રેશિયો નવો લાવતા છે. ત્યારબાદ સંકેત બિંદુ શોધતા છે. તો આપણે રાખીએ મૂળ માહિતી. તેમજ આપણને કોઈ પણ પ્રકારના જૂની વેચાણ કિંમત આપી છે તો નથી આપી. તો આપણે વેચાણ કિંમત ધારી લઈએ. વેચાણ કિંમત 100. હવે જો આપણા પાસે ચલિત કિંમત આપી નથી તો આપણે માઇનસ કરીશું એકમ દીઠ ફાળો. બોલો આપણે જેટલો પીવી રેશિયો લાવ્યા તેટલા આપણે અહીંયા એકમ દીઠ ફાળો લેવા પડશે. તો કેટલા લેશું? 30 રૂપિયા લેશું. કારણ કે પીવી રેશિયો કેટલો છે? 30%. તો 100 ના 30% 30 થશે. તો ચલિત ખર્ચ કેટલા આવશે?
70 રૂપિયા બરાબર છે એકમ દીઠ ચલિત ખર્ચ પીવીઆર 30% જ છે ને। ચલો તો એકમ દીઠ ચલિત ખર્ચ 70 આ થઈ મૂળ માહિતી। હવે કોઈ પણ પ્રકારનો વધારો ઘટાડો કીધો તો મૂળ માહિતી પર કરવાનો તો કેટલો છે ચલિત ખર્ચમાં 25% ઘટાડો થાય છે ઘટાડો તો માઈનસ કરી દઈએ ઘટાડો 25% કરો જમ 70 ના 25% કરો જમ કેટલા થશે કેટલા થાય બોલો જમ અરે અહીંયા 70 ના 25% કેટલા થાય 17.5 રૂપિયા થાય છે 70 માંથી 17.5 બાદ કરો તો કેટલા આવશે 52.5 તમને એકમ દીઠ નવો ચલિત ખર્ચ મળે છે। હવે તમને ખ્યાલ હશે આપણા પાસે નવો ચલિત ખર્ચ આવી ગયો વેચાણ કિંમત છે તો વેચાણ કિંમત પછી ચલિત કિંમત બાદ કરીને આપણે ફાળા લાવશું તો અહીંયા લખી દે વેચાણ કિંમત 100 માઈનસ એકમ દીઠ ચલિત ખર્ચ કેટલો છે અહીંયા બોલો જમ 52.5 તો કેટલા આવશે બોલો જમ ફટાફટ કરો જમ કેટલા આવશે તો 47.5 તમારો શું આવ્યો એકમ દીઠ ફાળો આવી ગયો। હવે તમને ખ્યાલ હશે આટલી વિગત આવી ગઈ ત્યારબાદ તમે શું કરતા નવો પીવીઆર સૂત્ર તેમાં એકમ દીઠ ફાળો આ નવો લેતા છે અને વેચાણ કિંમત પણ આ નવી લેતા છે તો અહીંયા આપણે શોધી લઈએ પીવી રેશિયો બરાબર ફાળો છેદમાં વેચાણ ગુણ્યા 100 તો ફાળા આપણે કેટલા લેવાના છે 47.5 વેચાણ કેટલા લેશું 100 તો કેટલા ટકા 47.5% થશે નવો પીવી રેશિયો 47.5% મળશે। હવે આપણે શોધવાનું શું છે સમતૂર બિંદુ તો આપણે લખી દે સમતૂર બિંદુ બરાબર શું થશે બોલો જમ સ્થિર ખર્ચ ના છેદમાં શું લખીશું આપણે પીવી રેશિયો ચલો તો સ્થિર ખર્ચ આપણે કેટલા લખવાના રહેશે બોલો જમ સ્થિર ખર્ચ આપણે કેટલા લખેલા સ્થિર ખર્ચ કેટલા લખેલા 1,87,500 ભાગ્યા 47.5% કરો જમ તો કેટલા આવશે બોલો જમ 1,87,500 ભાગ્યા 47.5% 3,94,000 એક્ઝેક્ટ આવે છે 36.84 એક્ઝેક્ટ છે કે જાય છે 84 પછી જાય છે 84 તો આને એક કામ કરે 36 ની જગ્યાએ આપણે 37 કરી દઈએ 37 આપણા સમતૂર બિંદુ પ્રાપ્ત થાય છે। ચલો તો પહેલા આટલું કરેલો ત્યારબાદ આગળ જઈએ ચલો આટલું થઈ ગયું છે આપણે લાસ્ટ વાળો પર જે 7મો વાળો એમાં કહ્યું છે જો સ્થિર ખર્ચમાં 10% વધારો થાય તો સમતૂર બિંદુમાં કેટલા ટકા વધારો થશે તો આપણે પહેલા સ્થિર ખર્ચ લખી દઈશું તો સ્થિર ખર્ચ કેટલા હતા આપણે બોલો જો સ્થિર ખર્ચ 1,87,500 છે તેમાં શું 10% વધારો થાય 10% વધારો કરો કેટલા થશે 18,750 કરો જમ 1,87,500 પ્લસ 18,750 કરો કેટલા 2,06,250 બરાબર છે પાક્કું ને હવે જો નવો સ્થિર ખર્ચ કેટલા આવ્યો 2,06,250 રૂપિયા હવે આ તમને નવો સ્થિર ખર્ચ મળી ગયો હવે શું કહે છે કે તો સમતૂર બિંદુમાં કેટલો વધારો થાય તે આપણે જાણવાનું છે તો પહેલા સમતૂર બિંદુ જાણવા પડશે ને ત્યાં સમતૂર બિંદુ રાખીશું સમતૂર બિંદુ બરાબર શું થશે બોલો જો સ્થિર ખર્ચ
છેદમાં પીવી રેશિયો. સ્થિર ખર્ચા કેટલા લીધેલા છે આપણે અહીંયા? 2,06,250. પીવી રેશિયો કેટલા છે? 30%. તો કેટલા આવશે? બોલો જો ફટાફટ. 6 લાખ. આ તમારો નવું સમતોલ બિંદુ આવ્યું. બરાબર છે આન્સર? ચલો હવે આમાં શું કહ્યું છે? સમતોલ બિંદુમાં કેટલા ટકા વધારો થાય? તો પેલા સમતોલ બિંદુમાં વધારે જાણવા પડશે, તો જ આપણે એને ટકામાં શોધી નાખશું. તો અહીંયા શું લખવા પડશે? સમતોલ બિંદુનો વધારો. સમતોલ બિંદુનો વધારો. બરાબર. કઈ રીતે શોધશું? જૂનું સમતોલ બિંદુ અને નવું સમતોલ બિંદુ. તો નવું સમતોલ બિંદુ માઇનસ જૂનું સમતોલ બિંદુ કરશો તો આપણને સમતોલ બિંદુનો વધારો મળશે. તો અહીંયા કરીએ. નવું સમતોલ બિંદુ માઇનસ જૂનું સમતોલ બિંદુ. તો તમને આન્સર મળશે. તો જો નવું કેટલું છે? 6,87,500 માઇનસ જૂનું કેટલું છે? જૂનું કેટલું છે? 6 લાખ. તો બાદ બાકી કરો છો. 6,87,500 માઇનસ 6 લાખ, તો 62,500 નો વધારો થયો. કેટલો નો વધારો થયો? 62,500 રૂપિયાનો સમતોલ બિંદુમાં વધારો થયો. આટલો વધારો થઈ ગયો. તો આ તમે શું સમજ્યા? સમતોલ બિંદુમાં વધારો છે, પણ દાખલામાં શું પૂછેલ છે કે સમતોલ બિંદુમાં કેટલા ટકા વધારો થશે? તો વધારાની ટકાવારી આપણે શોધવા પડે. તો વધારાની ટકાવારી કઈ રીતે શોધશું? અહીંયા રાખી દો. સમતોલ બિંદુની વધારાની ટકાવારી બરાબર શું છે? સમતોલ બિંદુનો વધારો ના છેદમાં આપણે શું લખીશું? જૂનું સમતોલ બિંદુ. તેના આધારે આપણને ખબર પડશે ને કે કેટલું ટકા વધારો થયો. તો સમતોલ બિંદુનો વધારાની ટકાવારીમાં સમતોલ બિંદુનો વધારો ના છેદમાં જૂનું સમતોલ બિંદુ. જૂનું સમતોલ બિંદુ ગુણ્યા 100. તો કરો કેટલા આવ્યો વધારાના? 62,500 ના છેદમાં જૂના કેટલા છે આપણા પાસે? 6,25,000 ગુણ્યા 100. આપણે કેટલો ટકા વધારો મળશે? 10%. તો અહીં આપણને સમતોલ બિંદુમાં 10% વધારો થાય છે એ જાણવા મળે છે. તો ચલો, મને આશા છે કે તમને આ દાખલો પૂરેપૂરો સમજ પડી ગયા છે. જો તમને આ દાખલો સમજ પડી ગયા અને આ પેપર પૂરેપૂરું સમજ પડી ગયા તો આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળી આવે નેક્સ્ટ વિડીયોમાં. અસ્તુ.